મિત્ર, રામાયણનો એક પ્રસંગ છે કે પાતાળમાં ઐરાવણ છે ને રામને ઉપાડી ગયા હતા અને પછી હનુમાનજી ત્યાં ગયા અને હનુમાનજીએ પાંચ મુખવાળું સ્વરૂપ પંચમુખી હનુમાનનું સ્વરૂપ ધારણ કરીને રામને છોડાવીને બહાર નીકળ્યા. પછી હનુમાનજીએ ભગવાન રામને કીધું કે પ્રભુ, તમે આ ઐરાવણને મારી નહોતા શકતા, તમારે મારવો તો ખરો અને મારી નહોતા શકતા કાંઈ નહીં, પણ થોડો પ્રયત્ન તો કરવો હતો. આ તો તમે હાવ શરણાગતિ સ્વીકારીને જેમ બેસી ગયા હોય એમ લાગતું હતું. આ તો 2 મિનિટ હું મોડો પૂગ્યો હોત તો શું દશા થાત, અયોધ્યામાં હું બધાને જવાબ દેત. એટલે રામે નિરાતે જવાબ આપ્યો કે હનુમાન, આમાં શું છે કે વિધાતાએ જે લેખ લખ્યા હોય ને એમ થાય. એટલે હનુમાનને મગજમાં બેસી ગયું કે વિધાતાએ આવા લેખ લખ્યા, ઐરાવણને આથી ઐરાવણ પાતાળમાં ઉપાડી ગયો. એટલે હનુમાનજીએ રામને પહોંચાડી અને ઉપડ્યા ક્યાં? વિધાતાના મેલે. એ અંધારી રાતે જઈ અને વિધાતાના બાયણા ખેડવી અને પલંગ ઉપર વિધાતા આરામથી પોઢતા હતા, ત્યાં વાળ પકડી ખેંચી અને જે ધુંબાવારી ચાલુ કરી હનુમંતે. વિધાતાને ખબર ન પડી કે ઓચિંતાનું આ શું થયું. ઓ દેખાડો બોલીને પછી કીધું કે 1 મિનિટ હનુમાનજી, હું છે એ તો કયો. તો મારા રામના લેખ આવા લખાય કેમ તારાથી કે ઐરાવણ એને પાતાળમાં લઈ ગયો નામ તેમ. પછી વિધાતા કે તમે મૂકો 1 મિનિટ, હું તમને કહું કે શું કે લેખ છે ને કર્મ હોય ને એ તો પૂરા કરવા પડે, જે કાંઈ લેતી દેતી હોય ને પૂરી કરવી પડે હનુમાનજી. તો કે ના ના, રામ કહેતા હતા કે વિધાતાએ લેખ લખ્યા. તો કે હાલો વાત સાચી, હું માની લઉં મેં એ લખાય છે, પણ અત્યારે મારા મેલની અંદર મારા શયનખંડમાં મારા પલંગ ઉપર હું આરામથી ઊંઘતી હતી અને અડધી રાતે તમે મારા વાળ પકડી અને મને જે આ મારવાનું શરૂ કર્યું, બરાબર, આ લેખ કોને લખાય છે? તઈ હનુમાનજીને સમજાણું ના ના, વાત તો સાચી છે. એટલે માણસના જે કાંઈ કર્મ છે ને એની લેણદેણ છે ને એ તો પૂરી કરવી પડે અને કરવી પડે.